સુરત આરટીઓ કચેરી ખાતે વાહન ચાલકો માટે લાંબી આતરતાનો અંત આવ્યો છે। ડ્રાઇવિંગ ટેસ્ટમાં પડતી મુશ્કેલીઓ અને લાંબા વેટિંગનો દૂર કરવા માટે આજથી સુરત આરટીઓ ખાતે અત્યાધુનિક એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। સુરતની આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ અપાવવા આવતા અરજદારો માટે બહુ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકારના પારદર્શી વહીવટ અને ઝડપી પરિણામ અપાવવાના અભિગમ હેઠળ વચેટિયાઓ એટલે કે દલાલો પ્રથાને સાવ નાબૂદ કરવા અને સિસ્ટમને વધુ મજબૂત બનાવવાના હેતુથી સુરત આરટીઓ ખાતે આજથી સત્તાવાર રીતે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરી દેવામાં આવ્યો છે। આ નવી વ્યવસ્થાથી અરજદારોના સમય અને શક્તિ બંનેની મોટી બચત થશે। અગાઉની વ્યવસ્થામાં ટુ વ્હીલર વાહનો માટે માત્ર એક જ ટ્રેક ઉપલબ્ધ હોવાના કારણે અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ અપાવવા માટે બે મહિના જેટલું લાંબુ અને કંટાળાજનક વેઇટિંગ ભોગવવું પડતું હતું। જો કે હવે એઆઈ ટ્રેક પર ટુ વ્હીલર માટે બે અલગ અલગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે, જેથી એક જ સમયે બે અરજદારો એક સાથે ટેસ્ટ આપી શકશે અને વેઇટિંગ પીરિયડમાં મોટો ઘટાડો નોંધાશે। આ ઉપરાંત ફોર વ્હીલર માટેના ટ્રેકને પણ આધુનિક ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં આવ્યો છે। અગાઉ સુરત આરટીઓની જૂની સિસ્ટમમાં ડેટા લોસ થવાની અથવા મેન્યુઅલ ઇન્ટરવેન્શન એટલે કે માનવીય હસ્તક્ષેપ થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી, પરંતુ હવે સંપૂર્ણપણે ઓટોમેટેડ એઆઈ બેઝડ ડિસિઝન ડિવન ટેસ્ટ પ્રક્રિયા શરૂ થતાં જ માનવીય હસ્તક્ષેપ સાવ નાબૂદ થઈ ગયો છે। અરજદારો ટેસ્ટ આપતા પહેલા પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થાય તે માટે ટ્રેક પર વિશેષ QR કોડ મૂકવામાં આવ્યો છે, જેને સ્કેન કરીને ડ્રાઇવિંગ ટેસ્ટનો ગાઈડન્સનો વિડીયો મોબાઈલ પર જોઈ શકાય છે। સાથે જ આરટીઓ કચેરીના વેઇટિંગ રૂમમાં લાઈવ ટેસ્ટ નિહાળવાની ડિજિટલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આપને જણાવું તો આજથી સુરત આરટીઓ ખાતે એઆઈ ડ્રીવન ટેસ્ટ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર બંનેનો ટેસ્ટ અને એનું રિઝલ્ટ એઆઈ દ્વારા આપવામાં આવે છે। જેમાં અરજદાર ખાલી અહીં ઓફિસે આવે ત્યારબાદ એને એક ટેગ આપવામાં આવે છે। RFID ટેગ થકી એને ટેગ કરી અને એનો માર્ગદર્શન આપતો એક વિડીયો છે, વિડીયો જોયા બાદ જ એ ટેસ્ટ આપવા જશે। ટેસ્ટ કઈ રીતે આપવો, શું ધ્યાન રાખવું, એ બધી જ બાબતો એમાં ઊંડાઈપૂર્વક સમજાવવામાં આવી છે અને ત્યારબાદ એ જેટલી સૂચનાઓનું પાલન કરે છે તો ફોર ટ્રેક છે એમાં તમામ વસ્તુઓને ધ્યાને રાખી સાથે સિગ્નલનું પણ ધ્યાન રાખી અને એ વ્યક્તિ ટૂંક સમયમાં પાસ થશે અને એ રિઝલ્ટ જે કોઈ વ્યક્તિ પાસ છે કે ફેલ છે એનું રિઝલ્ટ તાત્કાલિક ટૂંક જ સમયમાં તરત જ ત્યાં આપવામાં આવે છે।